હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર કોમલ મોદી, ગાયનેકોલોજીસ્ટ, શિવમ હોસ્પિટલ બોપલ. આજે તમને ઇરેગ્યુલર પીરિયડ વિશે થોડી માહિતી આપીશ. હવે આપણે જો ઇરેગ્યુલર પીરિયડ સમજવા હોય તો સૌથી પહેલા સમજવું પડે કે રેગ્યુલર પીરિયડ્સ કોને કહેવાય. રેગ્યુલર પીરિયડ્સ એટલે મોટાભાગની ફિમેલને દર મહિને લગભગ 28 ડેઝની આસપાસ આ પીરિયડની સાયકલ રિપીટ થતી હોય છે. પીરિયડ 21 ડેઝથી માંડીને 35 ડેઝ સુધી વેરી થઈ શકે છે, પણ એની રેગ્યુલારિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ પીરિયડની લેન્થ કેટલા દિવસની આવશે એ દરેક ફિમેલના રૂટીન, તેમના વેટ, તેમના સ્ટ્રેસ વગેરે પર આધાર રાખે છે. હવે રેગ્યુલર પીરિયડ્સ એ લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલતા હોય છે. તેનો મતલબ કે 2 દિવસથી ઓછા ટાઈમ માટે તમને પીરિયડ્સ આવતા હોય કે પછી 8 દિવસથી વધારે લાંબા સમય સુધી ચાલતા હોય તો એ બધા ઇરેગ્યુલર પીરિયડ્સમાં કાઉન્ટ થાય. એ સિવાય પેઇન, તો પીરિયડ્સ વખતે પેઇન થવું એ એકદમ સામાન્ય વસ્તુ છે. જો તમે પીરિયડ્સના પેઇન વખતે તમારું સામાન્ય રૂટીન કામ કરી શકતા હોય અને એમાં કોઈ ઇન્ટરપ્શન ના આવતો હોય અથવા તો પછી તમને દર મહિને એકાદ ટેબ્લેટ પેઇન કિલર લેવી પડતી હોય તો તે પણ નોર્મલ પીરિયડના પેઇનમાં ગણી શકાય. આ સિવાય જો તમારું રૂટીન ડિસ્ટર્બ થતું હોય તો તેને એબનોર્મલ પીરિયડમાં ગણવું પડે. આમ જો પીરિયડ જલ્દી આવતા હોય અથવા તો પછી ચડીને આવતા હોય તો એ બંને ઇરેગ્યુલર પીરિયડ્સ અથવા તો એબનોર્મલ પીરિયડ્સ કહી શકાય. હવે જો પીરિયડ્સમાં ક્વોન્ટિટી એટલે કે 2 દિવસથી ઓછું આવે તો તેને સ્કેન્ટી પીરિયડ્સ કહેવાય, અને જો તમને 8 દિવસથી વધારે એટલે કે પ્રોલોંગ અથવા તો પછી હેવી પીરિયડ્સ આવે છે, ભલે 8 દિવસ આવે છે પણ હેવી પીરિયડ્સ આવે છે, એમાં ક્લોટ પાસ થાય છે, તો એને પણ એબનોર્મલ પીરિયડ્સને માં ગણી શકાય. હવે જાણીએ કે આ ઇરેગ્યુલર પીરિયડ થતા કેમ હોય છે, એટલે કે કોઝિસ ઓફ ઇરેગ્યુલર પીરિયડ. તો ઇરેગ્યુલર પીરિયડ થવાનું બેઝિક કારણ છે હોર્મોનનું ઇમ્બેલેન્સ. જ્યારે પણ આપણી સાયકલના હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે આ પીરિયડની ઇરેગ્યુલારિટી ચાલુ થતી હોય છે. સામાન્ય રીતે જ્યારે માસિક ચાલુ થાય છે એટલે કે મિનાર્કીનો પીરિયડ, જે શરૂઆતના માસિક ચાલુ થવાના 2 થી 3 વર્ષ સુધીનો હોય ત્યારે, અને જ્યારે માસિક બંધ થવાનું હોય એટલે કે પેરીમેનોપોઝલ પીરિયડ ત્યારના 2 થી 3 વર્ષ દરેક ફિમેલને માસિકની ઇરેગ્યુલારિટી સહન કરવી પડતી હોય છે, જે નોર્મલ ગણાય છે. પણ જ્યારે 17 વર્ષની ઉંમરથી માંડીને 40 વર્ષની ઉંમરની વચમાં જ્યારે પીરિયડની ઇરેગ્યુલારિટી ચાલુ થાય ત્યારે તેનું કારણ શોધવું ઘણું જરૂરી બને છે. હવે ઇરેગ્યુલર પીરિયડનું કારણ સ્ટ્રેસ હોઈ શકે, તમારા વજન ઘણું જ વધારે વધી ગયું હોય અથવા તો ઘણું જલ્દી ઉતરી ગયું હોય તે, ઓબેસિટી, આ સિવાય હોર્મોનના ઇમ્બેલેન્સ જેમ કે થાઇરોઇડ અને પ્રોલેક્ટિનમાં વધારો કે ઘટાડો થયો હોય, પોલિસિસ્ટિક ઓવરીઝની તકલીફ, તેમજ જો તમારું હિમોગ્લોબિનનું પ્રમાણ ઘણું ઓછું હોય એટલે કે એનિમિયા, આ બધી તકલીફો હોય તો તમને ઇરેગ્યુલર પીરિયડ થઈ શકે. આ સિવાય તમને કોઈ બીમારીની દવા ચાલતી હોય જેમ કે એન્ટી ડિપ્રેશન છે, કન્વર્જન, એપિલેપ્સીની ટ્રીટમેન્ટ ચાલતી હોય, કે પછી તમે કોઈ દવા લીધી હોય જેથી કરીને તમે માસિક લંબાવવા માંગતા હોય, કે પછી તમે કોઈ એન્ટીપી પિલ લીધી હોય જેમ કે અબોર્શનની પિલ, તો પણ એ પછી આવતા પીરિયડ્સ ઇરેગ્યુલર હોય છે. આ સિવાય ક્યારેક કોપરટી અને જે ઇન્જેક્શન લેવામાં આવે છે અંતરા ઇન્જેક્શન કે DMPA કોન્ટ્રાસેપ્શન માટેનું, એના પછી પણ માસિક અનિયમિત જોવા મળતું હોય છે. તો આ રીતે જણાવ્યા પ્રમાણે જો તમને ઇરેગ્યુલર પીરિયડ્સની તકલીફ હોય તો તમારે તમારા ડોક્ટરને એટલે કે ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી આવશ્યક બને છે. હવે તમે જ્યારે ગાયનેકને કન્સલ્ટ કરશો ત્યારે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો તમારા અમુક બ્લડ ટેસ્ટ કરાવશે અને બીજું સોનોગ્રાફી. બ્લડ ટેસ્ટમાં થાઇરોઇડ, પ્રોલેક્ટિન કે મેલ હોર્મોન્સ જે પીરિયડ્સના ઇરેગ્યુલર માટે જવાબદાર છે તેના ટેસ્ટિંગ કરવામાં આવે છે, તથા સોનોગ્રાફીમાં તમારું યુટ્રસ, તમારા ઓવરીઝ બરાબર છે કે નહીં, યુટ્રસમાં કોઈ ફાઇબ્રોઇડ્સ, એડિનોમાયોસિસ કે એન્ડોમેટ્રોસિસની કોઈ તકલીફ છે કે નહીં, કે પછી ઓવરીઝમાં કોઈ સિસ્ટ કે PCO છે કે નહીં, તેની જાણકારી સોનોગ્રાફી કરવાથી મળી શકે. આમ આ તપાસ બાદ જે બી કંઈ કારણ મળવામાં આવે તો તેના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે ઇરેગ્યુલર પીરિયડ્સ એ કોઈ બીમારી નથી, પણ રેગ્યુલર પીરિયડ એ તમારી હેલ્ધીનેસ બતાવે છે. તો રેગ્યુલર પીરિયડ હોવા ઘણા જ જરૂરી છે. હોપફુલી આ માહિતી તમને હેલ્પફુલ થશે. થેન્ક યુ.